નમસ્કાર ન્યૂ ભારત ન્યૂઝના ટોપ 25 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની અસર રહેશે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। અમદાવાદ સહિતના અનેક શહેરોની અંદર તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો। પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ શુભેન્દુ અધિકારી સરકારે લાઉડસ્પીકરના ઉપયોગ અને નવી તેમજ કડક ગાઈડલાઈન જાહેર કરી છે। મંદિર મસ્જિદ પર લાઉડસ્પીકર વગાડવાની મનાઈ। હવામાન આગાહીમાં હવે ચાલશે એઆઈનો જાદુ। કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે તાજેતરમાં જ એઆઈ સક્ષમ નવી સિસ્ટમ લોન્ચ કરી। હવે 10 દિવસ પહેલા જ મળશે લોકલ વેધર અપડેટ। આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા, જેમાં ખેડૂતો માટે ટેકાના ભાવ માટે 2,50,000 કરોડથી વધુ રકમની મંજૂરી આપવામાં આવી। અમદાવાદથી ધોલેરા વચ્ચે સેમી હાઈ સ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટ સત્તાવાર મંજૂર કરવામાં આવ્યો। સરકારે કેબિનેટ બેઠકમાં કુલ ₹3,18,165 કરોડના મહત્વના પ્રોજેક્ટને મંજૂરી આપી। વર્ક ફ્રોમ હોમ મોડેલ પર વિચારણા, બાવળિયાએ કહ્યું। ખાનગી કંપનીઓ અને એસોસિએશન સાથે પણ બેઠક આયોજિત કરવામાં આવશે। પેટ્રોલ ડીઝલ બચાવવા સરકાર સક્રિય। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દાણચોરી વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે। દુબઈથી આવેલો લાખોની કિંમતનો વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો। સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી 15% સુધી વધારી દીધી અને ત્યારબાદ હવે મેટલ શેરોમાં તીવ્ર તેજી જોવા મળી છે, જ્યારે સોના અને ચાંદીના ભાવમાં 6% સુધીનો ઉછાળો જોવા મળ્યો। સીઆર પાટીલે પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કર્યો। નિર્ણય કર્યો કે હવેથી તેઓ કોઈપણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા તો એક્સ્ટોર ગાડીઓ સાથેના કાફલાનો ઉપયોગ કરશે નહીં। હવે ફોન ખરીદવો પડશે ભારે। સ્માર્ટફોનની કિંમત આસમાને પહોંચી। 40% સુધીનો ભાવ વધારો થઈ શકે છે। અનેક બ્રાન્ડ્સ ચૂપચાપ પોતાના ફોનની કિંમત વધારવાનું શરૂ કર્યું છે। કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પરની બેઝિક કસ્ટમ ડ્યુટી 10% અને એઆઈડીસી 5% સુધી વધારી દીધી છે, જેના કારણે સોના અને ચાંદી તેમજ અન્ય કિંમતી ધાતુઓની આયાત વધુ મોંઘી થશે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં થયેલી તાજેતરની જ હરાજીમાં સફેદ ડુંગળીના ભાવ માત્ર 200 થી 320 રૂપિયા પ્રતિ મણ, જેના કારણે ખેડૂતોમાં નિરાશા ફેલાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે વિદેશ પ્રવાસ કરવાની જગ્યાએ પોતાના દેશમાં જ સારા ફરવાલાયક સ્થળો પર જઈ શકો છો, ત્યારે હવે ડેસ્ટિનેશન વેડિંગ વિદેશમાં નહીં થાય। ધોલેરા હાલમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી વિકાસ પામી રહ્યું છે, ત્યારે ભારતનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યું છે। આ પ્રોજેક્ટથી આશરે 284 જેટલા ગામોને સીધો લાભ મળશે। એરલાઇનને અનેક આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ફેરફાર કર્યા છે। જો કે ઓગસ્ટ 2026 સુધીમાં દર મહિને 1,200થી વધુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે। મણિપુરમાં ફરી એકવાર ઉગ્રવાદી હિંસાએ માથું ઉંચક્યું છે। કાંગપોકપી જિલ્લામાં થયેલા એક મોટા ઉગ્રવાદી હુમલામાં કુકી સમુદાયના 3 પ્રતિષ્ઠિત ચર્ચ નેતાઓના કરુણ મોત નીપજ્યા છે। રાજસ્થાનમાં નીટ પેપર લીક મામલે ધરપકડ કરાયેલા આરોપી દિનેશ બિવાલને લઈ અને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મુખ્ય આરોપી બીજેપી સાથે જોડાયેલો। અખિલેશના નાના ભાઈ પ્રતીકનું નિધન થયું છે। હોસ્પિટલ પહોંચતા પહેલા જ શ્વાસ થંભી ગયો હતો। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ આવ્યું છે। ટ્રમ્પ 8 વર્ષ પછી ચીન જવા રવાના। મસ્ક કુકુ સહિતના 17 જેટલા સીઈઓને સાથે લઈ ગયા। 9 લાખ કરોડનો બોઈંગ વિમાન ડીલ સંભવ, તો ટ્રમ્પ 13 થી 15 મે સુધી બીજિંગમાં રહેશે। આઈપીએલ 2026થી 57મી મેચ આરસીબી અને કેકેઆર વચ્ચે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે। આરસીબી જીત મેળવવાની પ્લે-ઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી ચૂક્યું છે। હંતા વાયરસથી વધુ 3 મુસાફરો સંક્રમિત બન્યા છે। અમેરિકા, ફ્રાન્સ અને સ્પેનના રહેવાસી કુલ 9 કેસ થયા છે। અત્યાર સુધીમાં 3ના મોત। બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમર માટે મુશ્કેલીઓ વધી રહી છે। 72 જેટલા સાંસદોનો સ્ટારમર વિરુદ્ધ બળવો થઈ રહ્યો છે, તો ગૃહમંત્રીએ કહ્યું કે પીએમ સાહેબ ખુરશી ખાલી કરો। આરબીઆઈ બેન્કિંગ નિયમોમાં ઉલ્લંઘન અને નબળી આર્થિક સ્થિતિને ધ્યાન પર રાખી અને મુંબઈ સ્થિત સર્વોદય સહકારી બેંકનું લાયસન્સ રદ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો।
અમેરિકા ઈરાનની IRGCના ફાઇનાન્શિયલ નેટવર્ક અને ઇનલીગલ ઓઇલ બિઝનેસની માહિતી આપનાર માટે 143 કરોડના ઇનામની જાહેરાત કરી. રીલ સ્ક્રોલ કરવી હવે મગજનું જંક ફૂડ તેમજ માતા પિતાના વધારે સ્ક્રીન ટાઈમથી બાળકોમાં સ્માર્ટફોનની લત વધુ લાગી હોવાની શક્યતાઓ. તો ટોપ 25 ન્યૂઝમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.